નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનના દ્વિતીય પરીક્ષાના પેપર સોલ્યુશન વિષયની ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી અહીંથી મળતી રહે। વિભાગ A નીચે આપેલા 1 થી 24 પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો। તેમાં પહેલું છે યોગ્ય જોડકા જોડો। તેમાં પહેલું છે ઢાઈ દિન કા ઝોપડા। તેમાં જવાબ આવશે ડી અજમેર। બીજું નૃત્ય કલાના આદિદેવ, તો જવાબ આવશે એ ભગવાન શિવ નટરાજ। ત્રીજું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, તો તેનો જવાબ આવશે ઈ રાજસ્થાન। સૌર ઉર્જા પ્લાન્ટ, તો જવાબ આવશે સી માધોપુર। પાંચમું વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય મથક, તો જવાબ આવશે એફ જીનીવા। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની અહીંથી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ પર તમે તમારા મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે। તેમાં પેઇડ કોર્સમાં દરેક ધોરણના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનો તમને અહીંથી મળી રહેશે। ત્યારબાદ એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો જોવા મળશે। તેમાં તમારા દ્વારા મોકલવામાં આવેલ પેપર પણ જોવા મળશે। ત્યારબાદ ધોરણ 3 થી 12 ત્યારબાદ આ પેજ પર દરેક ધોરણો જોવા મળશે। તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમને વિષયો જોવા મળશે। કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે। પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, તેમના અભ્યાસ સોલ્યુશનો, સ્વાધ્યાય સોલ્યુશનો અને સ્વાધ્યાય પોથીના સોલ્યુશનો તમને અહીંથી મળી જશે। વિડીયોને આગળ વધારતા નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તેમાં છઠ્ઠું ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે, તો આ વિધાન ખરું છે। સાતમું રાજકોષીય નીતિ એટલે જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ છે, તો આ વિધાન ખરું છે। આઠમું મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે, આ વિધાન ખરું છે। નવમું ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા અનામતની ટકાવારી 50% કરી છે, આ વિધાન ખરું છે। 10મું ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે, આ વિધાન ખરું છે। 11મું કૃષ્ણરાજ સાગર યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે, તો જવાબ આવશે કાવેરી। 12મું ગુજરાતમાં ખાલી જગ્યા 12 માસ ખુલ્લું રહેતું બંદર છે, તેમાં જવાબ આવશે પોરબંદર। 13મું ભારતે વિશ્વમાં ખાલી જગ્યા સહિષ્ણુતાનો પ્રસાર કર્યો છે, તો તેમાં જવાબ આવશે ધાર્મિક। 14મું દેશની પવિત્ર ગણાતી ખાલી જગ્યા નદીઓમાં સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં થયો છે, તો જવાબ આવશે 7। 15મું ભારતમાં લગભગ ખાલી જગ્યા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે, તો તેમાં જવાબ આવશે 84। ત્યારબાદ નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। તેમાં 16મું આર્થિક વિકાસ કોને કહે છે, તો તેનો જવાબ આવશે એ લોકોના જીવન ધોરણમાં સુધારાને। 17મું કઈ રિફાઇનરીના વાયુ પ્રદૂષણથી આગ્રાનો તાજમહેલ ઝાંખો પડ્યો હતો, તો જવાબ આવશે ડી મથુરાની। 18મું નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો ગણાય છે, તો જવાબ આવશે ડી ભાખડા નંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ અને નાગાર્જુન સાગર। 19મું પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે, તો જવાબ આવશે બી પ્રાથમિક વિભાગમાં।
20મું, ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે? તો જવાબ આવશે એ પંજાબ. ત્યારબાદ નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. તેમાં 21મું, બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોના આધારે લેવામાં આવેલા છે? તો તેમાં જવાબ આવશે નફાના આધારે. 22મું, આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો જવાબ આવશે વિકાસશીલ. 23મું, ઈમેલ, ઈ-કોમર્સ, મુદ્દાની લેવડ-દેવડ વગેરે કોને કારણે ઝડપી બન્યા છે? તો જવાબ આવશે ઇન્ટરનેટના કારણે. 24મું, કયા સ્થળોને જોડતો રેલવે માર્ગ વિવેક એક્સપ્રેસ તરીકે જાણીતો છે? તો જવાબ આવશે દિબ્રુગઢથી કન્યાકુમારી સ્થળોને જોડતો રેલવે માર્ગ વિવેક એક્સપ્રેસ તરીકે જાણીતો છે. આ રીતના તમને દરેક વિભાગના સોલ્યુશનો તમને આપણી એપ્લિકેશનમાંથી મળી જશે. થેન્ક યુ.